તમે જો સંતો આપણને કહે કે લાડી વાડી ગાડી બંગલા માટે ભજન કોઈ કરવાની જરૂર જ નથી. સંતોએ આવું શીખવા મનાલી અને આપણે એના સારું કરીએ છીએ. હવે અહીંયા આપણે મેર જ કઈ પડે, કોઈ મેર પડે એવો છે? આપણે ભજન હોના સારું કરીએ તો કે લાડી વાડી ગાડી બંગલા આના સારું આપણે ભજન કરીએ, પણ એના માટે કરવાની જરૂર નથી. એ તો કર્મને આધીન જે કંઈક છે એ બધું સમયે સમયે મળી જવાનું છે. ભજન કરીએ તો જ લોટરી લાગે એવું ઓછું જ ભાઈ, એવું નથી. ઘણા એના માટે ભજન કરવા આવે કે જરા મારું ધન સંપત્તિ વધે, આ વધે તે વધે. ના ભાઈ, એના માટે કોઈ ભજન કરવાની જરૂર નથી. એ તો હરજીવનદાસ મહારાજ કહે છે કે વાલો વેરી કોઈ નથી, સૌ પર સરખી દ્રષ્ટિ, નિષ્ઠા પ્રમોને ફળ ભોગવે, હરજી સર્વે આ સૃષ્ટિ. આપણી જેવી નિષ્ઠા હોય એ પ્રમાણે આ બધું ફળ આપણને આપોઆપ સમયે સમયે બધું મળી જાય છે. એના માટે પ્રભુએ કઈ વારો વેરી કે આ તે કશું રાખ્યું નથી. એટલે એના માટે આપણે કઈ પ્રભુનું ભજન કોઈ કરવાની જરૂર નથી. અને આ જે આપણે ભજન કરીએ છીએ, સંતનો સમાગમ કરીએ છીએ, એ સુખની દિશા તરફ નહીં પણ સંતોષની દિશા તરફ લઈ જાય છે. જો કદાચ સુખ માટે કોઈ ભજન કરતા હોય તો એ હોય કોઈ કરવાની જરૂર નથી. ભજન શા માટે કરવાની જરૂર છે? તો સંતોષની દિશા તરફ જવા માટે, જેને જીવન મુક્ત દશા કહેવામાં આવે છે, એ તરફ જવા માટે આપણે પ્રભુનું ભજન કરવાની જરૂર છે. આપણે સુખ કોને માનીએ, દુઃખ કોને માનીએ? કારણ કે આપણી બધોની તો વાત જ જુદી જ છે. જે મને સુખ લાગે તે બીજાને દુઃખ લાગે, જે એકને સુખ લાગે તો બીજાને દુઃખ લાગે, અને બીજાને એ દુઃખ લાગે છે તો પેલાને સુખ લાગે. તો હવે સુખ માનવું કોને? એ વાત હોય આપણે સમજવાની જરૂર છે ને. કારણ કે સુખ અને દુઃખ એ મનની પરિસ્થિતિ છે ભાઈ. આ જે સુખ અને દુઃખની જે આપણે વાતો કરીએ છીએ એ મનની પરિસ્થિતિ છે, અને સંતોષ જે છે એ મનની સ્થિતિ છે. જ્યારે સંતોષ થઈ જાય ત્યારે એમાં કશો ફેરફાર આવતો નથી. તો આપણી સુખની વ્યાખ્યા જુદી, દુઃખની વ્યાખ્યા જુદી. તો સુખ માનવું કોને, દુઃખ કોને માનવું, એની આપણને સમજ પડે એવી નથી. એકના માટે સુખ છે તો બીજાના માટે એ જ સુખ પેલાને દુઃખ છે, જેને દુઃખ છે તો પેલાને એ સુખ છે. તો આપણે કરવું, આ વાત આપણે આજે સમજવાની જરૂર છે. કારણ કે એ મનની પરિસ્થિતિ છે. જો પગમાં આપણને કોટો વાગ્યો હોય તો એ આપણા માટે દુઃખ. પગમાં કદાચ કોટો વાગ્યો, રસ્તે ચાલતા ચાલતા જતા હોય અને કોટો વાગ્યો તો એ આપણા માટે દુઃખ. પણ બેનો નાક અને કાન કોચાવે, પેલા હોની પાસે જઈને પૈસા આપીને, તા તેને સુખ માને. કોચવાની ક્રિયા હરખી જ છે ને. પેલા કોટાથી કોચાય છે અને પેલા હોય તાર કઈક એવો હોય છે ને એનાથી કોચે છે. વાત તો કોચવાની જ છે, પેલું કોચાય છે ને આ કોચાય છે, પણ પેલામાં દુઃખ માન્યું. જો કોટો વાગ્યોથી કોચાયું તે એને દુઃખ માન્યું, અને અહીં હોની એ કોચી આલ્યું તો પૈસા લઈને પાછા એમને એમ નહીં, પૈસા લઈને તા કે એ સુખ સારું. અને કદાચ કોણ કો હોય તો શું કરો? બહેનોને પૂછું, કોચાયા પછી કદાચ કોણ પાકે એવું થાય છે ને ઘણોને, તા હોનીનો ઓક કાઢતા નહીં. એ તો હોની તો બહુ સારો હતો કે, પણ મેં જ કંઈક એવું કંઈક ખાટું ખાઈ નાખ્યું. જો કેવો દાટ વારે, કામ કે એમાં એમને સુખ માન્યું છે એટલે, અને પેલામાં દુઃખ માન્યું છે. પેલામાં શું કરીએ આપણે? જ્યારે આપણે પગમાં કોટો વાગે એટલે તરત કેટલી ગારો દઈએ કે આ ચાલુ કયો કોણ હશે આવો, અને રસ્તામાં નાખીને જતો રહ્યો, અને કેટલી બધી આપણે ગારો એને દઈએ છે.
જો તમે, કારણ કે તઈ આપણને દુઃખ લાગ્યું છે એટલે, અને પેને સુખ આપણને લાગ્યું છે. લગ્નની અંદર જુઓ તમે 25-50 હજારનું દારૂખાનું હરગાઈ દઈએ તઈ સુખ કે બહુ સારું, બહુ સરસ એવી વાતો થાય, અને કોઈનું ખૂંદવું બાદ દેતા પરાનું બાર દે તો તે આપણને દુઃખ લાગે છે. જો સળગાવવાની ક્રિયા તો હરખી જ છે, પેલું હર્ગ છે અને આ હોય ખુદું હર્ગ છે, છતાં પણ એમાં આપણને ફેરફાર જોવા મળે છે. પેલામાં સુખ છે તો આમાં દુઃખ છે. એટલે આ સુખ અને દુઃખ છે એ મનની પરિસ્થિતિ છે. જો તમે, આપણે કદાચ અહીં લડવાડ થાય અને આપણો કોઈ દુશ્મન હોય ધારિયાથી આપણો પગ કાપી નાખે તો આપણે દુઃખ માનીએ. પણ ગેંગરી થઈ હોય, એક્સિડન્ટ થયું હોય અને ડોક્ટર એવું કહે કે આ પગ કાપવો પડશે, તા હોશે કાપી કાઢો. તારે જો તમે તઈ સુખ માન્યું અને ડોક્ટરના વખવાન થાય અને ઉપરથી પૈસા હોય આલે કે ભાઈ મારા પગ કાપે એના પૈસા લો, અને પેને કપાય છે તો તઈ આપણે દુઃખ માનીએ છીએ. એટલે સુખ અને દુઃખ એ મનની પરિસ્થિતિ છે, જ્યારે સંતોષ જે છે એ મનની સ્થિતિ છે. અને એટલે જ તુલસીદાસજી કહે છે કે ગોધન, ગજધન, વાજીધન ઓન રતન ધન ખાન, જો આવત સંતોષ ધન તો સબ ધન ધૂળ સમાન. જો તમે, આવું બધું જ હોય આપણી પાસે, પણ જ્યારે સંતોષ ધન આવે ત્યારે બધું જ ધન, એટલે જે હોય તે આપણી પાસે એ બધું આપણે ધૂળ સમાન આપણને લાગે છે. ઉનાળાનો દાડો હતો અને જોબુગોળાથી બોડેલીના રસ્તા ઉપર એક પ્રજાપતિ કુંભાર હતા. તે પોતાનો માટલો બનાવી અને એક વડ નીચે પોતે ઢગલો કરીને માટલો વેચવા બેઠેલા, ને એનો બધો વેપાર એ કરે. પણ વેપાર એવી રીતે કરે કે નોની ઢોચકી ઉપર માથું મૂકી દીધું અને પગ ઉપર પગ રાખીને પોતાનો વેપાર કરે. કોઈ પણ ગ્રાહક આવે તો ઊભું નહીં થવાનું, હુતા જ વેપાર કરવાનું. એટલે આવો બધો માટલો મૂકી રાખેલો. પહેલે આવો કઈ ફ્રીજ નહીં, અત્યારે તો આપણે ફ્રીજ છે એટલે બધું, પણ પહેલા એવું ફ્રીજ હતો નહીં. એટલે આ જ માટલો એ જ ફ્રીજ. એટલે દર ઉનાળો આવે એટલે બધા નવો માટલો ખરીદે. તે એક શેઠ અને શેઠોની ગાડી લઈને આવ્યો, બાજુ પર ગાડી ઊભી રાખી અને શેઠોની એ ઉતર્યો ગાડીમાંથી અને બધો માટલો આમ તેમ જોવા મળ્યો. બધો ઊંચો કરે ને પૂછે ભાઈ આ માટલું કેટલાનું, તો પેલો હુતો જ જવાબ આલે, સહેજે ઊભો થયો નહીં. બધું આમ તેમ જોઈ લીધું ને પછી 4-5 માટલો કંઈક શેઠોની એ લીધો અને કીધું ભાઈ આનો કેટલો હિસાબ થાય તે તું મને કે, તોય પણ ઊભો થયો નહીં. એટલે પેલા શેઠોનીને પૈસા આપવા તહીં જવું પડ્યું. એટલે તહીં જવું પડ્યું એટલે શેઠોનીએ કીધું પેલા પ્રજાપતિને કે આ હુતો વેપાર કરે એના કરતો કોઈને આમ તેમ બતાવતો હોય તો તારા વેપારમાં વધારો થાય. આવી રીતે તે કરે તો તારો વેપાર થવાનો નથી. આવી વાત કરી એટલે પ્રજાપતિએ કીધું કે વધારે વેપાર કરીને કરવાનું શું, કે વધારે વેપાર કરીને કરવાનું શું. તારે પેલા શેઠોની બોલ્યો કે વધારે વેપાર થાય તો સારી રીતે રહેવાનું, ભાઈ સારી રીતે રહેવાનું. તા કે સારી રીતે રહીને પણ હું કરવાનું, કે પછી હું. તા શેઠોને કીધું કે ખાવા પીવાનું અને મોજ કરવાની. તા કે ખાઈ પીને શું કરવાનું, કે અને વળી પાછું વધારે ચલ્યું કે ખાઈ પીને શું કરવાનું. તા કે ભાઈ પછી પૈસા વધતા બંગલો બનાવવાનો, કે બંગલો બનાવ. તા કે બંગલો બનાવીને શું કરવાનું. તા પેલા શેઠોને કીધું કે બંગલો બનાવીને પછી આરામથી હુવાનું, કે આવી વાત કરી. તાર પ્રજાપતિ ધીરે રહીને બોલ્યો
તો કે અત્યારે હું કરું છે કે આ આરામ જ કરું છે ને કે આટલું બધું કરીને છેલ્લે પાછો આરામ કરીને હુવાનું તો આ હું ખોટું છે. આટલું બધું કરીને હોય છેલ્લે આવું જ કરવાનું હોય તો શું કરવાનું? વાત સંતોષ. જ્યારે જેના જીવનમાં સંતોષ ધન આવે છે ત્યારે તેની વાત છે એ બળી થઈ જાય છે. અને જ્યાં સુધી સંતોષ ના થાય ત્યાં સુધી આપણે જીવનમાં અડિયો જ કાઢતા રહીએ છીએ. એટલે તુલસીદાસજી કહે છે કે જબ આવત સંતોષ ધન તબ સબ ધન દૂર સમાન. જ્યારે આ સંતોષ ધન આવે ત્યારે આપણને આ બધું જે કંઈ છે એ બધું ધન છે એ ધૂળ સમાન આપણને લાગે છે. તમે જો સંતોની વાત કરીએ તો સંતોએ જઈ સુખ માન્યું તઈ આપણે બધા દુઃખ માનીએ છે ને. એવું કે જય સંતોએ સુખ માન્યું તઈ આપણે બધા દુઃખ માનીએ છીએ, અને આપણે જય દુઃખ માનીએ છીએ તઈ સંતો સુખ માને છે. હવે અહીં મેર જ કઈ પડે? આ મેર પડે એવો નથી, કારણ કે આપણા બધાની ભક્તિ હોય વીઆઈપી. આપણા બધાની ભક્તિ હોય વીઆઈપી. જો તમે ધીરે ધીરે હવે પહેલા તો પોથરનું હતું, હવે ગાડલો પર આવી ગયા છે, અને હવે તો મને એવું લાગે કે થોડા વર્ષો પછી ખુરશીઓ પર કોઈ આવે જ નહીં. વ્યવસ્થા જો નહીં હોય ખુરશીઓની તો કોઈ સત્સંગ હોભરવા આવવાનું નથી, કારણ કે જેવી ટેવ પડે, કારણ કે આપણને સંતોષ નથી. જો તમે કંઈક ને કંઈક બધું આપણને જોતું જ જોવે છે. જો એટલે કીધું કે કબીર સાહેબ કહે છે કે સુખ કે માથે શિલા પડો, સુખ કે માથે શિલા પડો, નામ હૃદય સે જાય. સુખ કે માથે શિલા પડો એટલે કોના કયા સુખ પર? કે જે આપણે સુખ ભોગવીએ છીએ એના કરતો અધિક જે મળે છે તેની વાત કરી. પાછું પેલું સુખ નહીં, માપ બહારની વાત છે. પાછા એવું ના સમજતા, પેલું જે માપ બહારનું સુખ છે એના માથે શિલા પડો એવું કે છે. કારણ સામાન્ય સુખ તો બધા જ ભોગવે છે, એ તો બધો પાય હવના પ્રમાણમાં છે જ, પણ વધારે પડતું મર્યાદાની બહાર રહેલું છે તેની વાત છે. અને તેના માથે શિલા પડો, નામ હૃદય સે જાય. કેમ કે આ પ્રભુનું નામ છે, જો આ શિલા નહીં પડે ઉપર તો આ પ્રભુનું નામ છે આપણા હૃદયમાંથી જતું રહેશે, એ ક્યારેય ભજવા દેતું નથી. જેમ જેમ જો ને ઘણા સુખ્યા થયા તે પગથિયું જ ભૂલી ગયા છે. જેમ જેમ સુખ્યા થયા તેમ તેમ હવે જોવા હોય મળતા નથી. આપણે શોધવા પડે, આ દેખાતા કમ નહીં, કે હવે સુખ્યા થઈ ગયા. એ વધારાનું સુખ એ શું છે? પ્રભુનું ભજન કરતો આપણને ભૂલાડી દે છે. જો એટલે તુલસીદાસજી કીધું કે સુખ કે માથે શિલા પડો, નામ હૃદય સે જાય. બલિહારી वो दुख की, बलिहारी वो दुख की, पल पल नाम जपाय. જો એ દુઃખની બલિહારી કઈ? કે જેનાથી આપણે નોમ ભજીએ છીએ તે એવા દુઃખની બલિહારી છે જેનાથી પલ પલ નોમ આપણે બજાય છે. તો એનાથી આપણે છે એટલે આપણે ક્યારેય પ્રભુનું ભજન છે એ કરી શકતા નથી. અત્યારની વાત તો જો, સુખી એટલે હમણાં આ જમીનોનો ભાવ તો જો, બધા વેચી વેચીને ડાયા થઈ ગયા છે. કેમ કે કિંમત એવી 50 લાખ, કરોડ, 1.5 કરોડ, 2 કરોડ, અને એના લીધે બોચીએ ઓંખો આવી છે. આગળ તો છે જ પણ પાછી બોચીએ હોય ઓંખો આવી છે. અને આવું જ્યારે વધારે પડતું મળી આવે વગર મહેનતની, ભાઈ વધારે પડતું મળી આવે ત્યારે એનું ઠેકોનું રહેતું નથી. એ પ્રભુનું ભજન ક્યારેય કરી શકતો નથી, કારણ કે જે વગર મહેનતનું મળી આવે, કારણ કે એ વગર મહેનતનું છે. આજે જમીન વેચાય એટલે પછી ખબર નહીં ગાડી લાવું, વાડી લાવું,
ઘર બોધું, બધું ભાત ભાત ને એને તરત જ વિચાર આવે. હજુ તો આ બાજુ પૈસા આવે, આ બાજુ તો ગાડી બુકિંગ થઈ જાય, આ બાજુ પૈસા આયા, આ બાજુ મોટો ફ્લેટ મકાન લેવાઈ જાય. અને આવું બધું કરતા કરતા અમુકને તો ખબર નહીં પડતી. અમુક એવા છે આપણામાં કે 5-5 કરોડ આયા તોય છેલ્લે તો પેલો જૂત્યો જ ગહજ. આવું જ કરી વર્યા છે. અહીં ઘર લીધું, પેને ઘર લીધું, ગાડી લઈ લીધી, છોકરોને પેલા ભણતો તો તે ઉઠાડીને પેલું 5-5 લાખ વાળું જે સ્કૂલ ફી હોય તઈ લઈ ગયા. એમ કરીને બધું નવરું જ કરી નાખ્યું. અને હવે પાછા તઈના તઈ પાછા શું જ કરે ખબર? એ બંગલાવાળાના ઘરનો એ પાછા બધે આ ઘેર પેલો બીજો ઘરે નહીં જતો પોતું કરવાનું, કચરો કરવા, તો તઈ જાય. હા, શું કરવાનું? વિચાર કરો. પૈસા આવે તો બોયો ચડાવે, આવી જવું, જોઈ લેવું. આપણે તઈ એવું કરીએ. પેલી સમજણ જતી રહે છે. વાત એ છે, જે પેલી સમજણ છે એ જતી રહે અને પૈસો આવે એટલે બોચી ઓંખો આવે એટલે આવી જવું છે, જોઈ લેવું છે. આમ તેમ ખોટા માર્ગે પછી પૈસા વેડફાઈ જાય છે. તમે જુઓ, બાપાએ 1 વીંગું બચાવવા માટે પણ કાળી મજૂરી કરી છે. રાત દિવસ, ઉનાળો, તડકો, ચોમાસું જોયું નથી. પેટે પાટા બાંધીને આ બધું બચાવવાનો પ્રયત્ન કર્યો છે આપણા માટે. અને આપણે થોડુંક કંઈક દુઃખ વેઠવાનો વારો આવે તેમ પાછી મીઠા મરચાની તોન વધારે નહીં, એટલી તોન પડે તોય વીંગું ગહી કાઢે. બોલો, એટલું પણ આપણાથી વેઠાતું નથી. પણ વાત અહીં સમજી લેવાની જરૂર છે કે કોઈ પણ વસ્તુ વગર મહેનતે મળે ને ત્યારે આપણી અંદર અભિમાન પેદા થાય છે. આ વાત સમજી લેજો. વગર મહેનતે જ્યારે આપણને મળે ત્યારે આપણને અભિમાન પેદા થાય છે આપણી અંદર. ને જ્યારે અભિમાન પેદા થાય છે ત્યારે એ પ્રભુનું ભજન કરવા દેતા નથી. જો તમે, એ ક્યારેય પ્રભુનું ભજન કરવા દેતા નથી. તમે જો 1-2 વર્ષનું બાળક હોય, એને હોય રૂપિયાની નોટ આલી તે હોય છોડતું નહીં. રૂપિયાની નોટ આલી હોય તો એ હોય છોડવા તૈયાર નથી. જો તમે પેલો બેનો બાળકોને પૂજા પૈસા મૂકવા સારું હાથમાં આલે પણ મૂકે જ ના. એ છે પેલો કયા જ કરે પણ એ ક્યારેય મૂકતો નથી. એને એમની કિંમત જો સમજાય છે તો આપણને નહીં સમજ પડતી. આપણને હોય સમજ પડવી જોઈએ ને ભાઈ, એની કિંમત સમજાવી જોઈએ ને. તા તો 1 વીંગું 2 વીંગું ગહી ગહી નવરાત થઈ ગયા. રતુરામ બાપજી અહીં કઈ ગયા હતા, સાવલી કઈક હતું, કાર્યક્રમ હતો એટલે કીધું બાપજીએ કંઈક હશે, કોઈ ધારાસભ્ય કોઈ હતા એટલે કીધું કેમ છો બાપુ? મજામાં. હું બાપુ કે હવે 400 થી 800 વીંગોમ થી 80 વીંગોમાં આવી ગયા કે હવે હોના બાપુ કે 800 વીંગો વેચીને 80 વીંગોમાં આવી ગયા હવે હોના બાપુ કે હવે તમારું અમોન બાપુ કહેવાના ને. એવું બાપજીને પેલા ધારાસભ્ય હતા ને તે. એટલે વાત આપણા બધાની આવી છે ભાઈ. આ તો બગાહું ખાતો ખાતો પતાહું મળી ગયું. બગાહું ખાતા ખાતા પતાહું મળી ગયું. પછી શું થાય? વધારાનું જ મળી ગયું. ખરેખર જે જીવનમાં આપણને મળ્યું છે એનો જીવનમાં સદુપયોગ કરતો શીખવાની જરૂર છે. એની કિંમત કરતો શીખવાની જરૂર છે. ત્યારે આપણું જીવન દીપે છે. જે હોય તે પ્રભુએ આપણી શક્તિ પ્રમાણે જે આપ્યું હોય એનો આપણે બધાએ સદુપયોગ કરવાની જરૂર છે. પણ આ તો એવું નહીં, 4 દિવસની ચાંદની ફીર અંધેરી રાત. 4 દિવસ ચાંદની તમારે જોવાનું નહીં, ખેલ કરી લો જેવો ભજવવો હોય એવો. પછી અંધેરી રાત. અને પેલા જોડે ફરતા હોય ને તે હોય પછી દેખા દેતા નથી. તમે જો અમારા ગામમાં એવા ઘણા હતા કે આવું જમીન વેચી અને જમીન વેચ્યા પછી તો આઈસ્ક્રીમ ખાવા કરજણ જાય.
અને તે પાછા 2-5 જણને એકલો ના જાય, રોજ જવાનું અને 2-5 જણને પાછો લેતો જાય અને બધાને ઠેલ્યો હોય ભરી આલે. કેટલા દાડા, થોડા વર્ષો આવું આમ તેમ ચાલ્યું અને પછી જેમ જેમ ખાલી થઈ ગયા પછી તો એવા આઈસ્ક્રીમ વાળા કોઈ દાડો આઈસ્ક્રીમ ખવડાવ્યું એવું અમે નહીં જોયું કે ચાલ ભાઈ આજે હું ખવડાવું. ભાઈ આ દુનિયા એવી છે, આ તો 4 દિવસની ચોંદની અને ફીર અંધેરી રાત. પણ આ બધી સમજ ક્યારે પડે કે આવા કઈ બગીચામાં આવતા રહીએ, આવી સંતોની વાતો કંઈક સાંભળીએ અને એનો વિચાર કરીને જીવનમાં ઉતારીએ ત્યારે આ બધી વસ્તુ આપણને મળી છે એની કિંમત કરતો સમજાય છે, કારણ એ સમજી શકાય એવી નથી. તો સંતોષ કોને કહેવાય? તો સુખ આવે ત્યારે છકી ન જવું, સુખ આવે ત્યારે છકી ન જવું અને દુઃખ આવે ત્યારે હિંમત ન હારવી. એ મનની સ્થિતિ જેને સંતોષ કહેવામાં આવે છે. સુખ આવે તોય કઈ વાંધો નહીં અને દુઃખ આવે તોય વાંધો નહીં, કઈ વાંધો નહીં. જે એના સમયમાં સહન કરવાનું હોય તે કરી લેવાનું. એ જે મનની સ્થિતિ છે એને સંતોષ કહેવામાં આવે છે. જુઓ તમે, પણ અત્યારે એ સંતોષ ધન કોઈને કમાવવું નથી, પેલું સુખ કમાવવું છે. લાડી વાડી ગાડી બંગલા ધન સંપત્તિ એ બધોને સુખ ભોગવવું છે, પણ સંતોષ ધન કોઈને ભોગવવું નથી. કારણ કે સંતોષ એટલે સુખ અને દુઃખની સમ પરિસ્થિતિ, એમાં એને કશોય ફેર લાગતો નથી. તમે જુઓ, નવી ગાડી આપણે લાવીએ તો કેટલી કાળજી લઈએ, નવી ગાડી લાવીએ તો કેટલી કાળજી લઈએ, અને જેમ જેમ જૂની થાય અને પછી ખટારો થઈ જાય તો કોઈ એની કાળજી લેતું નથી અને એની કિંમત કોઈ કરતું નથી. તેમ આપણા જીવનની વાતમાં હોય એવું, નવું નવું લગ્ન થાય તો 2-5 વર્ષ તો બેવ જણો હું તારો ને તું મારી, એવું જ થાય છે ને. બધો નવું નવું લગ્ન થાય તારે કે હું તારો ને તું મારી, અને એકબીજાની કાળજી લે, એકબીજા વગર જમે ના, એકબીજા વગર કઈ જાય ના. અને અમુક જણો તો બહુ સરસ હાથમાં હાથ જાલીને બધોની વચ્ચે જ ચાલે. હે, તમે એમનું જીવન જુઓ તમે. પણ કેટલા 2-5 વર્ષ પછી જેમ જેમ વરહો જાય, જેમ જેમ ગાડીઓ જૂની થાય, જેમ જેમ ખટારા થાય તેમ બધી કિંમત ઘટી જાય. પછી હું કોણ ને તું કોણ, પછી કશું નહીં. દરેકની કિંમત કરતો શીખવાની જરૂર. આપણને સંતોષ નથી એટલે આ બધું થાય છે. વાત મારી એ મુદ્દા પર છે. આપણને સંતોષ નથી એટલે આ બધા જે ડખા થાય છે ને એ એટલે થાય. આ ઝઘડા હોના થાય. ધીરે ધીરે પરિવારમાં બધું વધતું જાય. એ શરૂઆતમાં તો બધું બહુ સારું લાગે, ખાલી 5-6 મહિનામાં તો છૂટાછેડા થઈ જાય. હમણાં આપણે એક ભગત છે, નવું છોકરાનું લગ્ન કર્યું. અમે હોય વહુના વખવાન એ કરે તે થાકી ગયા, હોંભરી અમે હોય થાકી ગયા. એવા વખવાન વહુ ના કરે. વહુ તો આટલા વાગે ઉઠે, આવું કરે તેવું કરે, આમ તેમ બધું ના કરવાનું હોય બધું કરે. અમને તો તૈયાર થાળીઓ હાલે, કે તૈયાર જે કહીએ તે અમને બનાવી હાલે. આ તે વખત ખાલી 3 જ મહિના. હા, પછી ધીરે ધીરે આ વખવાન બધા બંધ થવા માંડ્યા. તો અમને એવું થયું કે કદાચ હવે આ બધોને કયા કરે એને કરતા કહેવાનું બંધ કર્યું. પણ પેલું બધું આવું ચાલતું છે, સારું જ ચાલતું છે. પણ ધીરે ધીરે હમણાં ભોપાળું ફૂટ્યું કે હવે છૂટાછેડા લેવાના જ. તો જો હાથમાં થાળીઓ આલી, જમાડ્યા ને બધું કર્યું તો આ કમાયું. કારણ કે આપણને જીવનમાં સંતોષ નથી. નાની વાતમાં આપણે દુઃખ અનુભવીએ છીએ. આપણું ધાર્યું કરવાનું આપણી ભાવના હોય છે. પણ ખરેખર આપણને જ્યારે જીવન મળ્યું છે તો જેમ જેમ વરસ જાય
તેમ તેમ એકબીજાની કાળજી બધોએ વધારે રાખવાની જરૂર છે. પણ આપણે એવું કરતા નથી. જેમ વરહો જાય તેમ તેમ છેટા થતા જઈએ. તમારે કઈ જોડે લઈ જવાનો હતા કે ના, હું એકલો જ જાઉં કે. એ તો સારું આ મંડળો, મહિલા મંડળ હોય શરૂઆત થઈ, કારણ આ બધા એકલા એકલા જ આવતા હતા. કોઈ જોડે લઈને આવે જ નહીં. એ તો સારું મહિલા મંડળની શરૂઆત થઈ છે, એટલે પેલો આવે ને પેલો આવે. કોઈ દાડો ભાઈ બેહાલ લાવવાનું. નવા નવા હતા તો કેવા, ચાલો ને આજે પાવાગઢ જઈએ આવીએ કે, આજે ફાગવેલ જઈ આવીએ, દ્વારકા જઈ આવીએ. તો હવે શું થાય છે? હવે કમ નહીં લવાતું, કારણ કે કિંમત ઘટી. એકબીજાનો જે કાળજી રાખવાની જરૂર છે, એકબીજાની કિંમત કરવાની છે. જેમ જેમ પેલું જૂનું બધું થતું જાય, ખટારા થતા જાય, તેમ તેમ પછી આ બધી ભૂલો બધી પડે છે. એટલે વાત એટલી જ સમજવાની જરૂર કે સંતોષ ધન આવે ત્યારે બીજું બધું જે કંઈ ધન હોય તે બધું આપણને ધૂળ સમાન લાગે છે. તો જ્યારે જીવનમાં સંતોષ ન હોય તો શું થાય? એ વાત હોય સમજવી પડે ને, કે સંતોષ ન હોય તો શું થાય? તો સુંદરદાસજી આપણને કહે છે કે જો 10, 20, 50 ભયે જબ હોઈ 1000 તો લાખ મગેગી. ખિસ્સામાં 10 હોય તો કે હવે 20 કારે આવે, અને 20 આવે તો 50 કારે આવે, અને 50 આવે તો 100 કારે આવે, 1000 આવે તો લાખ કારે આવે. જો આપણા બધાને લાલચ આવી છે, સંતોષ જ નથી કોઈને. છે એનો ઉપયોગ કરો, સદુપયોગ કરો, પણ આપણે એવું કરતા નથી. તમે જો આપણો મોટો દીકરો થાય એટલે પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે મારા દીકરાનું લગ્ન થઈ જાય અને તઈ સુધી જીવાય તો બહુ સારું. આટલી જ માંગણી, બીજી પાછા કરતા નથી. આટલી માંગણી કરે, પ્રભુ પૂરી હોય કરે. લગ્ન થઈ જાય, અને લગ્ન થઈ જાય ત્યાર પાછી માંગણી વધે, ધીરે રહીને વધે, કે લગ્ન થયા પછી આ બધી ઈચ્છાઓ વધે, અને પછી એવી ઈચ્છા થાય કે હવે પાયનું બંધાય તો સારું, કારણ કે ઈકાવતી જવું, કે ઈકાવતી જવું. જો પાછી ઈચ્છા વધી, હવે એ હોય પૂરી થાય, પાયનું બંધાઈ ગયું ને ઈકાઈ હોય લીધું, તો હવે એવું કે લાલાનું લગ્ન જોતી જવું કે, અને એનું વહુનું મોડું જોતી જવું ને એની સેવા હું લઉં કે, અરે ગોદા મારશે. પણ તોય જો તમે, અને એટલે જ પરમાત્મા આપણી વાત કેમ નથી માનતા, એનું કારણ આ છે કે જે ઈચ્છા પૂરી થાય તેમ તેમ આપણી બધાની ઈચ્છાઓ વધતી જાય, ઓછી જ નહીં થતી, વધતી જાય છે. એટલે પ્રભુ આપણી ઈચ્છાઓ પૂરી કરતા નથી, આપણાથી દૂર છે, હોંભળતા નહીં. આપણને કે પ્રભુ મારી વાત નહીં હોંભળતા, પણ ના હોંભરે ને, આગળની હોંભરી હોય, આટલી બધી હોંભરી હોય તો પછી પેલી તો ના જ હોંભરે. આપણે નહીં હોંભળતો ને ઘરવાળાનું હોંભરીએ, ગમે તેવું કે તે હોંભરીએ. શરૂઆતમાં તો બહુ ડાયા, નવું નવું લગ્ન થાય તો શરૂઆતમાં તો ઘરવાળો કે એવું જ કરે, પણ પછી જેમ જેમ વરહો જતો જાય પછી પેલો કયા જ કરે ને, તોય પેલા હોંભળતા નથી, પોતાનું ધાર્યું જ કરે છે. તમે જો પ્રભુ પાસે દિવસે દિવસે આપણી બધી માંગણીઓ વધતી જાય છે. આપણા 2 છોકરા હોય તો આપણે એવી ઈચ્છા રાખીએ, પ્રભુ પાસે માંગણી કરીએ કે બેવનો ઘરો થઈ જાય તો સારું. તો થઈ ગયો તો પછી વાત થઈ પૂરી કરવી પડે ને. તો 2 મકાન બંધાઈ તા કે હવે ઉપર માલ લઉં કે, હવે પાછો ઉપર માલ લો. આવી બધી જે થાય છે એના લીધે આ આપણો જીવનમાં જે સંતોષ કમાવાની જરૂર છે એ ક્યારેય આપણને મળતો નથી. એટલે તુલસી સુંદરદાસજી કહે છે કે જો 10, 20, 50 ભયે જબ હોઈ 1000 તો લાખ માગેગી, कोटि अरब धरब खरा पति की होने की राह जागेगी. अरब धरब खरब બધું દિવસે દિવસે વધતું જાય છે. સ્વર્ગ મૃત્યુ પાતાળ કો રાજ મિલે તો ભી તૃષ્ણા અધિક बढ़ेगी. આ હોય મળી જાય તોય આપણને સંતોષ નથી.
આપણને એનો સંતોષ થતો નથી. તમે જો લગ્ન કરીએ તો કેવું બધા આપણે જઈએ તો રૂપાળો હોય એવું જોઈએ છે ને પેલો એવું જોવે કે ભાઈ રૂપાળા છે કે નહીં, પેલો એવું જોઈએ કે બોન રૂપાળો છે કે, પણ કેટલા દાડા મળી ગયું તો એમાં સંતોષ માનવો જોઈએ ને, તાકે ના. પછી ધીરે ધીરે બધા ખોણા ખોચરા આમ તેમ બધું કાઢે. વાત એટલી જ છે કે દિવસે દિવસે આપણી તૃષ્ણા છે એ અધિક બળે છે, વધતી જાય છે. જો તમે સરપંચ બન્યા એટલે પછી 5 વર્ષ પછી સરપંચ બન્યા પછી શું કરે, હવે જોન તાલુકા પ્રમુખ બનવું, એ બની જાય તાકે હવે જિલ્લા પ્રમુખ, અને એ હોય બની જાય તાકે હવે ધારાસભ્ય, અને એ હોય બની જાય તાકે હવે મંત્રી બનવું, ને એ હોય બની જાય તાકે હવે સાંસદ, અને પછી જો આગળ જ્યાં તો કે હવે વડાપ્રધાન. આપણે કોઈ મેર પડે એવો જ નથી, દિવસે દિવસે બધું વધતું જાય. એટલે સુંદરદાસજી કીધું ઓ શઠ એમ કે છે. સુંદરદાસજી કે એ શઠ સંતોષ બિન તેરી તૃષ્ણા કભી નહીં ભાગેગી. આપણને શઠ કીધા, આપણે બીજોને કહીએ, પણ આ સંતો કોને શઠ કે, જેને આ તૃષ્ણા જે છે અધિક બળે છે એને શઠ કીધો છે. એટલે એમાંથી આપણે બધાએ બચવાની જરૂર છે. એક વખત ભાભી અને દિયર વચ્ચે સંવાદ થયો. ભાભી અને દિયર વચ્ચે સંવાદ થયો. એમાં દિયરે પૂછ્યું ભાભીને કે આ જગતની અંદર 10 લાખ વાળો સુખી કે પેલો 10 છોકરા વાળો સુખી? તો આ ભાભી સત્સંગી હશે, આવા કંઈક સત્સંગમાં લાવા લેતા હશે, અને આવતો હોય તો જમીન જતો નહીં રહેતો હોય એવો સત્સંગી હશે, કે ઘણો તો જમીને જતો રહે. પણ આ સત્સંગી હતો, સત્સંગ હોંભરેલો હતો, એટલે એમને દિયરને કીધું કે મારી દ્રષ્ટિએ 10 લાખ વાળો સુખી નથી, પણ 10 છોકરો વાળો છે એ સુખી છે. તો પેલો દિયર કે એ કેવી રીતે, કે 10 લાખ વાળો સુખી હોય ને, કે 10 બચ્ચો વાળો તો 12 હોધે ને 13 તૂટે. કોઈ પેન્સિલ માગે, કોઈ રબડ માગે, કોઈ નોટ માગે, કોઈ ચડ્ડી માગે, બધું ભાતનું માગે. જો તમે, અને પેલાને તો 10 લાખ એટલે હું. પણ અહીં ભાભી કહે છે કે ના, અહીં તમારી ભૂલ થાય છે, કે 10 લાખ વાળો સુખી નથી, પણ જે 10 બાળક વાળો છે એ સુખી છે. કારણ કે ફરી ક્યારે 11માની ઈચ્છા રાખતો નથી. રાખે ભાઈ, એ ક્યારેય ઈચ્છા રાખતો નથી. પેલો 10 લાખ વાળો શું કે હવે ક્યારે 11 થાય, ક્યારે 12 લાખ થાય, ક્યારે 15 લાખ થાય, ક્યારે 20 લાખ થાય, એની ઈચ્છા દિવસે દિવસે વધતી જાય. પણ 10 બાળક વાળો છે ક્યારેય 11મું માગતો નથી. એટલે એ આ જગતની અંદર મોટો સુખી માણસ ગણાય, કે પેલા ગણાતા નથી. એટલે તુલસીદાસજીએ કીધું કે આવત સંતોષ ધન તબ ધન સબ ધૂલ સમાન. સુંદરદાસજી આગળ કહે છે કે માત મિલે પુની તાત મિલે, સુત ભાત મિલે, યુતિ સુખદાયી. બધું જ મળે, માતાય મળે, પિતાય મળે, ભાઈ ભાંડુય મળે, સગા સંબંધીઓ મળે, અને આ જમાનાની અંદર હારી પત્ની હોય મળે. બધા બાધા રાખે છે એના હારી પત્ની મળે, એની બાધા રાખી હોય તો કદાચ એ હોય મળી જાય. ભાઈ કનૈયો હોય તો રાધા મળી જાય, એવું કઈ નહીં કે કનૈયો છે એટલે ના મળે, એને રાધા મળી જાય. કર્મ સંજોગોને આધીન ભાઈ, એમ કન મળે એવી નથી, પણ કર્મ સંજોગોને આધીન મળી જાય. માત મિલે પુની તાત મિલે, સુત ભાત મિલે, યુવતી સુખદાયી, સ્વર્ગ મૃત્યુ પાતાળ કો રાજ મિલે, વૈકુંઠ હી પાઈ. આ બધું જ મળે ભાઈ. તમે જો ચા વેચતા વેચતા વડાપ્રધાન મળ્યું કે નહીં? ચા વેચતા વેચતા વડાપ્રધાન. એક જગ્યાએ સરપંચની ચૂંટણી આવી, અને ચૂંટણી આવી
એને પેલું ફોર્મ ભરવાનું, તેમાં ડિપોઝિટ ભરવી પડે, તારે ચૂંટણીનું ફોર્મ સ્વીકારે. એટલે એની પાસે પૈસા નહીં, એટલે તોબાનો દેગડો હતો. તોબાનો દેગડો એ વેચીને પેલી ડિપોઝિટ ભરી દીધી. અને ડિપોઝિટ ભર્યા પછી ચૂંટણી જીતી ગયો. ચૂંટણી થઈ તે કોણ જીત્યું? તા કે દેગડા વાળો. ભાઈ આ તો આવું સ્વર્ગ મૃત્યુ પાતાળ કો રાજ મિલે વૈકુંઠી પાય. ભાઈ આ બધું જ મળે, કારણ કે ડિપોઝિટ ભરી પેલું તોબાનો દેગડો વેચીને અને એ સરપંચ બની જો. આવું હોય બધું થાય. સુંદર ઓર સબ કુછ મિલે પણ સંત સમાગમ દુર્લભ. ભાઈ આ બધું જ મળે આ જગતની અંદર, પણ સંતનો સમાગમ, હરિની કથા એ દુર્લભ છે, એ બધાને મળતી નથી. એના માટે તો આવા બગીચામાં આવતા રહીએ, તારે એની રીતની સમજ પડે છે, ત્યાં સુધી પડતી નથી. એટલે તુલસીદાસજી આપણને કહે છે કે સુત દારા અરુ લક્ષ્મી પાપી કે ઘર હોય, સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ હોય. એટલે આગળ શું કહે છે બાબુરામ મહારાજ તે જોઈએ.